જાણેલી વાત છે કે જગતમાં 3 જ પ્રકારના દુઃખ છે, આધિ, વ્યાધિ અને ઉપાધિ. આખી દુનિયાના દુઃખ એમાં આવી જાય. આપણે ભગવતી બાપુના આશીર્વાદ છે, માં અંબાના આશીર્વાદ છે, જગદંબાના આશીર્વાદ છે. દુઃખ હોય નહીં પણ સંસારી છે, સંસારમાં છે, ક્યાં ખૂણે ખાજરે પડ્યા હોય મારા બાપ. તો આ ભગવતી બાપુના ખોળામાં હું તમે બેઠા છીએ, માં અંબાના ખોળામાં બેઠા છીએ. 2 હાથ ઊંચા તો કર્યા પણ પડકારો હર હર નો કરો. તમને એમ કે ઈ સાંભળતો હશે, બિલકુલ સાંભળે. કારણ કે કબીર સાહેબના દુહાની એક સાખીનું એક ચરણ કહેવું છે મારે કે ચીટીઓ કે पैरों में पायल बजे वो भी साहेब सुनता है. બિલકુલ સાંભળે. અંતરના ઊંડાણથી કરો જો આકલો તો ઢીંગલો ચીથરા તણોય ધૂણે યાર. પણ અંતરનો ના થાવો જોઈએ એવો અવસર છે ત્યારે 2 હાથ ઊંચા કરી હર હર નારે એવો લગાડો મારા બાપ. આદિ અનંત શિવ ભોલે મહાદેવ હર 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 મહાદેવ શંભો મહાદેવ શંભો. मेरी विपत के विदारणा ओ लजिया मोरी राखिए नंदी के आसमान. नगर में जोगी आया सबसे बड़ा है तेरा नाम, वो तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ. हालो हर 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 महादेव शंभो भोलेनाथ.
विभूति गले बोले अंग विभूति गले रुद्रमाला शेष नाग लिपिता जय अम्बे धीमे धीमे बाकी भाई धीमे शंभो शंभो संसार सारम भुजगे सदा वसंतम हृदयविंदे भवम भवामि सहितं नमामि हरे हरे शंभो 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 शिवा महादेवा पधारो दानगा बाबू भोलेनाथ निकली नंदरानी बाके कंचन ताल धरायो लो भिक्षा दो के जाओ आसन पर बालक ने धरायो मैया ना चाहिए तेरी दौलत दुनिया ना 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 चाहिए तेरी दौलत दुनिया ना चाहिए तेरी दौलत दुनिया ओ मैया ना चाहिए तेरी दौलत दुनिया આ કેટલા 500 ના બંડલ લઈને આવ્યા બોલો ભગીભાઈ ના મિત્રો છે બધા આને કરવું શું મારે આમાં આમાં જાય તો જાય કે હા બાપુ ડાયરો છે બધું મોજમાં ના चाहिए ના 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 कंचन माया अपनी शाम का कराते में दर्शन को आया नगर में जोगी आया दानपा बापू भाई बेड़ तो घड़ी के हमना आज यशोदा के घर आया कई धूणो आया मैं कहूं बापू भाई ले जाओ बापू बैठा सबसे बड़ा है तेरा नाम वो तेरा नाम भोलेनाथ 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 हालो हर 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 महादेव शंभो महादेव शंभो हर महादेव शंभो महादेव तो चला
धागे में बंधा चला ऐसे जैसे कोई हो अपुड़िया ભીમલા છે ભગવતી બાપુની એવી સેવા મને વાત કરી આવ્યા દર્શન થયા માં અંબાના દર્શન કર્યા ભગવતી બાપુના દર્શન કર્યા અમે રંજુ બાપુને બધા બેઠા હતા ત્યારે વાત કરતા હતા આ બાપુએ કોઈ ગુજરાતનું ગામ બાકી નહીં હોય ભગવતી બાપુને કે જ્યાં બટુક ભોજન કન્યા ભોજન નહીં કરાવ્યું હોય ભાઈ એક પણ ગુજરાતનું ગામ એક પણ પ્રસંગ નહીં હોય ત્યારે ભગવતી બાપુની યાદી કરતું એક મસ્ત ભજન મને આપ્યું છે અમરે ગરીબ પર દયા રે કરીને અમ ગરીબ પર દયા રે કરીને સર્વ દુખડા હરો હે સર્વે દુખડા હરો ભગવતી બાપુ બેડો પાર કરો મારા ભગવતી બાપુ બેડો પાર કરો અમરે ગરીબ પર દયા રે કરીને અમ ગરીબ પર દયા તો કરીને સર્વે દુખડા હરો હે સર્વે દુખડા હરો ભગવતી બાપુ બેડો પાર કરો મારા ભગવતી બાપુ બેડો પાર કરો બાપુ બિરાજે અંબાથી સ્નેહ ઘણો એમાં અંબાથી સ્નેહ ઘણો એ મઢડા ગામે બાપુ બિરાજે અંબાથી સ્નેહ ઘણો બાપુ મેં જગદંબાથી સ્નેહ ઘણો એઠા में જય અંબે કહીને વાલ કરે છે જય અંબે જય અંબે કહીને વાલ કરે છે એઠા में જઈને થરો એઠા में જઈને થરો ભગવતી બાપુ બેડો પાર કરો ભગવતી બાપુ બેડો
કોઈ નહીં રે હોય મોટા તવંગરો, હોય મોટા તવંગરો, ભગવતી બાપુ બેડો પાર કરો, મારા ભગવતી બાપુ બેડો પાર કરો. અને ભોળાથી દાનબા બાપુ વધાર્યા છે ત્યારે અમરે ગરીબ પર દયા રે કરીને હજારોની સંખ્યામાં લાખોના દુખડા અહીંયા પૂરા થાય છે ભાઈ. અને મેં તો ઘણીવાર જોયું છે કે પ્રમાણ સહિત એમને તો આ જગત થોડું માને યાર. હા, આ જગત એટલું હોશિયાર છે, એમને ચમત્કાર વગર નમસ્કાર કરે એમ નથી બાપુ. પ્રમાણ સહિત આપે છે ત્યારે અમ ગરીબ પર દયા રે કરીને, અમરે ગરીબ પર દયા રે કરીને ભવસાગર પાર કરો. અરે ભોળાદ વાળા મારા દાનબા બાપુ બેડો મારો પાર કરો. ભોળાદ વાળા બેડો પાર કરો. અરે હજારો ગરીબ પર દયા રે કરી તમે ભોળાદવાળા બાપુ, જય ભોળાદવાળા બાપુ, જય ભોળાદવાળા બાપુ. આ બાપુ માયંબા ને નિરખે અંબે કહીને હરેશ કહે છે, જય અંબે કહીને હરેશ કહે છે, બાપુ બેડો પાર કરો, બાપુ બેડો પાર કરો, મારો ભગવતી બાપુ બેડો મારો પાર કરો. અને ક્યારના બધા મિત્રો મને યાદી કરાવે છે, મિત્રની ફરમાઈશ, મિત્રતાના ગીત. मेरी जिंदगी सवारी मुझको गले लगाया, बैठा दिया पलक पे मुझे खाक से उठा के. હવે આવી જાઓ રાજુભાઈ, બધા આવી જાઓ મિત્રો, આવી જાઓ. मेरी जिंदगी सवारी मुझको गले लगाया, बैठा दिया पलक पे मुझे खाक से उठा के. तेरे संग जीना धीमे धीमे, तेरे संग मर जाना, याद करेगी दुनिया तेरा मेरा अफसाना. तेरे जैसा यार कहाँ ऐसा याराना. मुकाओ 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 मुकाओ.
ભાણુભા, આ ભાણુભા, આ ભાણુભા. એવા એવા મિત્રો છે અબુભા, જીતુભા, કિરીટજીભાઈ, મહેન્દ્રસિંહભાઈ. ये दोस्ती हम नहीं तोड़ेंगे, तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे. ये दोस्ती हम नहीं तोड़ेंगे, तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे. ओ हो તમારે અડધી રાતે તકલીફ પડે ને આવીને ઉભા રહે ને એવા ભાઈબંધ કરજો. માવા હાટું ખિસ્સા ફાડી નાખે એવા નહીં. નકર ગીતમાં હોય કે જાન સે ભી ખેલેંગે, જ્યારે ટાણે જ ફોન ન લાગે. બોલો, હાંજ પડે 9 વાગે સ્વિચ ઓફ કરીને હુઈ જાય એવા ભાઈબંધ નહીં રાખતા મારા બાપ. પણ એવા કામે નહીં કરતા કે અડધી રાતે જરૂર પડે. અડધી રાતે શું ને જરૂર પડે ભાઈ? ભગવાન સિવાય કોની જરૂર પડે અડધી રાતે? ગિરીજીભાઈ, અરે જાન સે ભી ખેલેંગે हम तेरे लिए ले लेंगे, जान से भी खेलेंगे, तेरे लिए ले लेंगे सबसे दुश्मनी. ये दोस्ती हम नहीं तोड़ेंगे, तोड़ेंगे हम मगर तेरा साथ ना छोड़ेंगे. Anigul, babu, adan babu. અને ભાઈબંધી જ રહેશે. અત્યાર સુધી ભાઈઓના ઇતિહાસ તમને 2-5 પેઢી ઉધી રહે. ભાઈબંધના ઇતિહાસ જ્યાં સુધી જીવો ત્યાં સુધી રહે, તમારા સ્મરણ રહે ત્યાં સુધી. કારણ अरे कुछ भी नहीं रहता दुनिया में लोगों, कुछ भी नहीं, अरे कुछ भी नहीं रहता दुनिया में लोगों, रह जाती है दोस्ती. जिंदगी का नाम दोस्ती, दोस्ती का नाम जिंदगी, जिंदगी का नाम दोस्ती है, दोस्ती का नाम जिंदगी. અત્યારે સમય એવો વિકટ ચાલી રહ્યો છે. ગામને ખબર પડે કે આ બે ભાઈબંધને સારામાં સારી ભાઈબંધી છે તો ગામને રસ એમાં જ હોય કે આ બે છૂટા પડે. પણ એવું નહીં કરતા મારા બાપ. કારણ બને ચાહે દુશ્મન જમાના હમારા, સલામત રહે દોસ્તાના હમારા. બને ચાહે દુશ્મન જમાના હમારા, સલામત રહે દોસ્તાના હમારા, સલામત રહે દોસ્તાના હમારા. આયો
ભાણેજની જોડી છે આ તો ઓ પંચબેર પરિક્રમા કરગે પંચ રસિયો રૂપાળો રંગ રેલિયો મારો રસિયો ઘણા મિત્રોની ફરમાય છે બહુ યાદી છે ત્યારે હે મારો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જવું ગમતું નથી નીચે આવી જાવ નીચે નીચે ડાન્સ કરવા માટે મસ્ત સ્ટેજ બનાવ્યું છે હે મારો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી બાપો બાપો હે મારી માથે છે જમનાજીની હેલ રે મારી માથે છે જમનાજીની હેલ રે ઘેર જવું ગમતું નથી મારો રસિયો છે રૂપાળો રંગ રેલી ઘેરે જવું ગમતું નથી બાપો 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 જય અંબે જય અંબે જય અંબે જય અંબે સમજો બાપુ દબાવો દબાવો અમે ગાયું તો યારે વિનય આવી ગયો ફેર જાવ ગમતું નથી ગાયું ને તો આવી ના આવી ગયો ફેર જાવ આહા મહેન્દ્રસિંહ શું કહો છો તમે કમો એ ઘરે જાવું તો બાપુ કોઈ નથી ગમતું પણ જાય ક્યાં કોઠારિયામાં એકલો નથી ગામે ગામ છે બાપુ એ અમે ગાયું તો યાર વિનય આવી ગયો ઘેર જાવું ગમતું નથી બાપો બાપો એ હવે જોઈ લો વાછરડાના ખેલ રે હવે જોઈ લો વાછરડાના ખેલ રે ઘેર જવું ગમતું નથી મારો રસિયો છે રૂપાળો રંગ રેલિયો ઘેરે જવું ગમતું નથી અચ્છા હરપાલસિંહ હળવદ એમ ને બાપો બાપો સરકારી
અમે સાસુ ફેર્યા રે વિનય આવી ગયો ઘેર જવું ગમતું નથી. ઈ વાર છે જી, ધૂણવાની વાર છે. આ રશિયા રૂપાળામાં છે ને ધૂણશો તમે, મને ઈ ખબર નથી પડતી. કારણ કે કનૈયો આખી જિંદગીમાં ધૂણ્યો નથી, એને જગત આખાને ધૂણાવ્યું છે. આ કનૈયાના નામ ઉપર ધૂણે, આ ઇતિહાસમાં પહેલો દાખલો થશે. હે પાલતાણાના મહેમાન છે દ્વારિકા. અખિલ બ્રહ્માંડનો નાથ કૃષ્ણ પરમાત્માએ નવખંડ ધરતીને ધૂણાયા છે, ઈ ધૂણ્યો નથી કોઈ દી. પણ હવે જોઈ લો છોરુડાના ખેલ રે, હવે જોઈ લો છોરુડાના ખેલ રે, ઘેર જવું ગમતું નથી. મારો રસિયો છે રૂપાળો રંગરેલી, રે જવું ગમતું નથી. સામે સામે આમાં આમે બલમ સામે. આહા ઓહો સુરતા પહોંચી ગયા અમેરિકા. ઇંચી પિંચી બાપો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારિકાના ઠાકરની વાત જ નો થાય. મીઠુડી મીઠડી મીઠુડી મીઠડી મીઠુડી મીઠડી, અરે મીઠુડી ધરતીના મીઠા ભગવાન, મેં તો દરિયાના ફળિયામાં દીધા છે શ્યામ શ્યામ. જય દ્વારિકા વાળા, જય દ્વારિકા વાળા. આ સરકારી સાહેબ, આ અમારો સરકારી પીસ છે, સરકારી પીસ. તમારી સરકાર છે ને ભારતીય જનતા પાર્ટીની ગવર્મેન્ટ છે અત્યારે, એમ અમારો સરકારી પીસ છે. વગાડો સરકારી પીસ. આ સરકારી બાપો બાપો હે ચરણો પકાળે જ્યાં સાગર ગંભીર, ખળ 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 વેતા જ્યાં ગોમતીના નીર. ચરણો પકાળે જ્યાં સાગર ગંભીર, ખળ ખળ જ્યાં વેતા ત્યાં ગોમતીના નીર. નેજો ઠાકરનો ન્યાય એવો લેરા, મારા દ્વારકાના દેવની તો વાત ન થાય. ધીમે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત ન થાય. બાપો બાપો અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રીઓ, ધારાસભ્યશ્રીઓ, એવા આગેવાનો બેઠા છે, ત્યારે મને વાત કરવી કિરીટસિંહભાઈ, જીતુભાઈ ગમશે કે જે ધરતીમાં પરમાત્મા રામ જન્મ્યા, ઈ ધરતીમાં આટલા વર્ષથી કોયડો ઉકલતો નહોતો કે કોણ મંદિર બનાવે ને કેમ બનાવે ને કોર્ટના ધક્કા વર્ષોથી ખાતા હતા. ભારત ભાગ્યશાળી છે કે એની ગાદી પર, ભારત દિલ્હીની ગાદી પર ગુજરાતના પનોતા પુત્ર આપણા પોતાના નરેન્દ્રભાઈ મોદી સાહેબ બેઠા છે. આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ
બે જણાએ એવું કર્યું સાહેબ કે રામ જ્યાં જન્મે અહીંયા મંદિર થાશે, કોઈ ચૂં કે ચા તો કરે સામે. અને 2024 હું તમે એના બધાના સાક્ષી બની છે સાહેબ. કેટલાય કાર સેવકો, કેટલાય રામ ભક્તો એવી આશામાં આ દુનિયા છોડીને વિયા ગયા સાહેબ, નીકળી ગયા. હું તમે ભાગશાળી છે કે એ ઘડીના સાક્ષી થાશું. 2024 રામ મંદિર બનવાનું છે ત્યારે હર ઘર મેં અબ એક ही नाम, हर 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 हर, हर घर में अब एक ही नाम, एक ही नारा गूंजेगा, मेरे भारत का बच्चा बच्चा. હું કહું કે મેરે ભારત કા બચ્ચા, જેને ગુજરાતી હોવાનું ગૌરવ હોય, જેને ભારતીય હોવાનું ગૌરવ હોય, જેને હિન્દુસ્તાનના સંતાન હોવાનું ગૌરવ હોય, ઈ બોલજો. બીજા બધા બેઠા રહેજો. બે હાથ ઊંચા કરી મુઠ્ઠીયું વાળીને અમિતભાઈ શાહ કહે ને, મુઠ્ઠીયું ભીચીને. કારણ કે મુઠ્ઠીયું વાળો ને એટલે તાકાત પેદા થાય. નાનપણમાં કોકની વાડીએ કેરીયું ખાવા જતા ને વાહે થતા ને જે મુઠ્ઠીયું વાળતા પછી, કારણ કે મુઠ્ઠીયું વાળવાની ટેવ આપણે બચપણમાં એવા કેટલાય પરાક્રમો કર્યા છે. આપણને પોતાનું બચપણ યાદ આવે મારા બાપ. એટલે બે હાથ ઊંચા કરી જે ભારતીયના સંતાન હોય, હિન્દુસ્તાનના સંતાન હોય એને બોલવાની છૂટ છે. બાકીના બેઠા રહેજો. હર ઘર મેં અબ એક ही नाम, हर घर में अब एक ही नाम, एक ही नारा गूंजेगा, मेरे भारत का बच्चा बच्चा. क्या बोलेगा भारत का बच्चा? मेरे भारत का बच्चा बच्चा. આ વિડીયો વાળા મિત્રોને વિનંતી કે ટીવી 13 ગુજરાતી પર, હકથી ગુજરાતી ચેનલ ઉપર લાઈવ જઈ રહ્યું છે. અમારી પોતાની ચેનલ છે એટલે બધા કેમેરા આમ માંડી દો ભાઈ, બધાય કેમેરા. અને બધાને વિનંતી, હું કહું કે મેરે ભારત કા બચ્ચા બચ્ચા, તો તમે મુઠ્ઠીયું વાળીને જોરદાર બોલજો, તાકાતથી બોલજો. જય જય શ્રી રામ બોલેગા. કેમેરા ફેરવી નાખો. ઓય એ ચોકડા વાળો બુસ્કોટ, આમ કેમેરા ઓલી કોર. हर घर में अब एक ही नाम, हर घर में अब एक ही नाम, एक ही नारा गूंजेगा, मेरे भारत का बच्चा बच्चा, मेरे भारत का बच्चा बच्चा, पूरे भारत का बच्चा बच्चा. हर घर में अब एक ही नाम, हर 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 महादेव, हर महादेव, हर घर में अब एक ही नाम, एक ही नारा गूंजेगा, मेरे भारत का बच्चा बच्चा, मेरे भारत का बच्चा बच्चा. हे ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મના દ્વારકાના દેવની તો વાત નો થાય થાય. બાપો જય દ્વારકા વાળા. ભાઈ ભાઈ ભાઈ. ક્યાંથી કાઢે આવડી લોટો.
બીજા રાઉન્ડમાં ફરમાઈશ તો એટલી બધી છે. ડાકોરના ઠાકોર તારા બંધ દર બીજા રાઉન્ડમાં બરોબર. પણ એ પહેલા અમારા ભાઈની ફરમાઈશ છે, યાદી છે કે આવડી બધી મોટી સંખ્યામાં બેઠા છો ભગવતી બાપુના ખોળામાં, માં અંબાના સાનિધ્યમાં, ત્યારે આપણા એવા પવિત્ર સંત બજરંગદાસ બાપાને યાદ કરવા છે. પણ માત્ર યાદ નથી કરવા, એની ધૂન પણ કરવી છે. અને એ પણ તાળી વગાડી મારા બાપ બે હાથ ઊંચા કરી જેને પરમાત્માના નામ ઉપર તાળી વગાડવાનો ગૌરવ હોય, ગર્વ હોય, એ વગાડજો. શરમ આવતી હોય પરમાત્માના નામ ઉપર તાળી વગાડવાની તો બેઠા રહેજો મારા બાપ. બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ. બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ. બાપા રામ સીતારામ, સીતારામ સીતારામ. એ બાપા રામ સીતારામ, સીતારામ સીતારામ. બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ. બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ. બાપા રામ સીતારામ, રામ રામ. બોલો રામ 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 સીતારામ, રામ રામ. હે ગુરુદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. ભગવતી બાપુ તમારી જય જય હો. બજરંગી તમારી જય જય હો. વળી તાળી ભૂલી ગયા ભાઈ, બે હાથ ઊંચા. બાપા રામ 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 સીતારામ, રામ રામ. પાછળ એ ધોળા બુસ્કોટ વાળા મોટા ભાઈ, ઓય ભાઈ હાથ ઊંચા મારા બાપ. તમને કહું સ્પીકર પાય ભાઈ. હા 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 બાસી હાથ ઊંચા, તાળી હાથ ઊંચા. સાબાસ સાબાસ. હા તમને દાઢી વાળા આ દેખાય છે ત્યાં. સાબાસ. બાપા રામ 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 સીતારામ, રામ રામ. સીતારામ. બાપા રામ 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 સીતારામ, રામ રામ. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. પ્રેમથી બોલો બજરંગદાસ બાપાની, ભગવતી બાપુની, આદિશક્તિ અંબે માતની, મોગલ માતની, ખોડિયાર માતની. ઓમ નમઃ પતે હાર હાર મહા. ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. तेरी लाडकी में, तेरी लाडकी में छोड़ूंगी ना तेरा साथ. मोगल छेड़ता कालो नाग, कालो नाग, नाग 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 नाग. मन मोरबानी धन गाड़ करे, मन मोरबानी धन गाड़ करे, मन मोर. આવી બધી રચનાઓ, આવા બધા લોકગીતો મારે બીજા રાઉન્ડમાં ગાવા છે. એટલા માટે પ્રેમથી બે હાથ ઊંચા કરી પ્રેમથી બોલો આદિશક્તિ અંબે માતની. આને ડાયરો ચાલુ થયો એવા જબરજસ્ત કલાકાર, મારા આત્મીય ખાસ ગુજરાતનું ગૌરવ, સૌરાષ્ટ્રનું ગૌરવ, હિન્દુસ્તાનનું ગૌરવ, કવિ દાદ બાપુના સુપુત્ર જીતુ કવિ દાદને એકવાર જોરદાર તાળીઓના ગળગડાટથી વધાવજો. એમણે દુહા છંદો સભા કરાને એવી આનંદ કરાવી છે, એવી મોજ કરાવી છે, હજુ પણ એ મોજ કરાવશે. એટલે ડાયરાનો દોર આગળનું સોંપું ભાઈ જીતુભાઈ, જીતુ કવિ દાદ બાપુના દીકરા. વધાવો તાળીઓના ગળગડાટથી.